વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે કેટલાય દિવસથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સવારે વડોદરા શહેરના સૌથી ગીચ ગણાતા એવા મંગળ બજારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। હવે જોવું રહ્યું કે આ દબાણો કેટલા સમય સુધી દૂર રહે છે, કારણ કે મંગળ બજારમાં દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પણ ગણતરીના કલાકોમાં જ ફરીથી પથારાવાળા અને ગલ્લાવાળા આવી જતા હોય છે। વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં આવેલા અચાનક પાલિકાની દબાણ શાખાની ટીમે આજે ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવ્યો હતો। મંગળ બજારમાંથી 2 ટ્રક જેટલો હંગામી સામાન કબજે કરવામાં આવ્યો હતો। શહેરના મધ્યમાં આવેલા મંગળ બજારમાં આજે ઓચિંતી દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી। વાડી, સિટી અને ટ્રાફિક પોલીસને સાથે રાખીને અહીંના હંગામી દબાણો દૂર કરવા સાથે નડતરરૂપ દબાણો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। દબાણ શાખાની ટીમ સવારના સમયે અહીં આવતા પહેલા ગેરકાયદેસર રીતે રસ્તાને નડતરરૂપ લારી, ગલ્લા, પથારા લગાવી દેનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી। દબાણ શાખાની અહીં ન્યાય મંદિર સામેના માર્ગ થઈ પ્રતાપ ટોકીઝની સામેની ગલીની અંદર જઈ હંગામી દબાણો દૂર કર્યા હતા। સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ અલગ અલગ જગ્યાએ 2 ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો। દબાણ શાખાની કાર્યવાહી શરૂ થાય તેના પૂર્વે જ કેટલાક દબાણકર્તાઓએ તાત્કાલિક પોતાના પથારા લઈને ભાગી છૂટ્યા હતા। ઉલ્લેખનીય છે કે દબાણ શાખા દ્વારા મંગળ બજારમાં નડતરરૂપ દબાણ ક્યારેક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ ગણતરીના કલાકોમાં જ અહીંના દબાણો ફરીથી લાગી જતા હોય છે। આ માટે પોલીસ અને કેટલાક કહેવાતા રાજકારણીઓની હપ્તાખોરી હોવાની ચર્ચા છે। આજે દૂર કરવામાં આવેલા દબાણો બાદ કેટલાક સમય સુધી અહીં રોડ રસ્તા ખુલ્લા રાખી શકાશે તે બાબત જોવાની રહેશે। હવે आज रस्ता पर दबाण है हटावવાની કામગીરી હાથ ધરવામાં અહીંયા વાડી, સિટી, રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો, પીઆઈઓ તથા ટ્રાફિક ડીસીપી ટ્રાફિક એસીપી સાહેબ અને કોર્પોરેશનના માણસો સાથે મળીને આ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે। રૂટીન થવું છે, રૂટીન થઈ પણ રહ્યું છે। આજે થોડું વધારે લેવલે કામ કરી રહ્યા છે અને રેગ્યુલર દર આંતરા દિવસે આના પર કામ કરવામાં આવશે અને જેથી વાહનોની અવર જવર સરળતાથી થઈ શકે। સીસીટીવી કંટ્રોલ સીસીટીવી લાગે તો આનાથી આ દબાણો સીસીટીવી ઘણી બધી દુકાનોમાં છે, સેન્ટ્રલાઇઝ સીસીટીવી કરવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ક્યાંથી આ શરૂઆત કરી હતી, ક્યાં સુધી આ માંડવી ગેટથી શરૂ કરીને ફરી પાછા માંડવી તરફ જઈ રહ્યા છે। માંડવી ચોકથી, માંડવી ગેટથી લઈને લહેરીપુરા ગેટ સુધી આવ્યા। લહેરીપુરા ગેટથી જે દૂધવાળા મહોલ્લો છે ત્યાંથી ફરીને પાછા માંડવી તરફ જઈ રહ્યા છે। કાયમી નિવારણ માટે વેપારીના સંગઠનો સાથે હા બિલકુલ પોલીસ સ્ટેશન લેવલેથી વેપારીના સંગઠનોને બોલાવવામાં આવશે, તેમની સાથે મીટિંગ કરવામાં આવશે અને તેમને પણ સમજ કરવામાં આવશે તથા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી પણ તેમને વારંવાર સમજ કરવામાં આવશે કે આ તેમના હિતમાં નથી અને એમ્બ્યુલન્સ જેવી એમ્બ્યુલન્સ થઈ કે અન્ય વાહનોને અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે, તો તે બાબતે ધ્યાન રાખીને તેઓ રોડ પર દબાણ ન કરે।